ચૂંટણી પૂર્ણ થયા બાદ આજે યોજાયેલ મતગણતરીમાં હિંમતનગર તાલુકા પંચાયત અને નગરપાલિકાની મતગણતરી માટે સરકારી પોલિટેકનિક કોલેજોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। હિંમતનગર તાલુકા પંચાયત હિંમતનગર પાલિકાની ચૂંટણી સરકારી પોલિટેકનિક કોલેજે હિંમતનગર ખાતે ચૂંટણીની મતગણતરી યોજાઈ હતી, જેમાં સવારથી મોટી સંખ્યામાં ટેકેદારો ઉમટી પડ્યા હતા। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પ્રોટેક્શન પણ રાખવામાં આવ્યું હતું। સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, તો જિલ્લાની 8 તાલુકા પંચાયતની 172 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી। જોકે તેમાંથી પ્રાંતિજ તાલુકાની દલપુર બિનહરીફ બેઠક યોજાઈ જતા 8 તાલુકા પંચાયતની 171 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી। તો સાથે સાથે હિંમતનગર પાલિકાના 9 વોર્ડની 36 બેઠકો માટે પણ મતદાન થયું હતું। જિલ્લામાં સરેરાશ 72% મતદાન થયું હતું, જ્યારે મતગણતરી આજરોજ હાથ ધરવામાં આવી હતી। દીપક સિંહ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, હિંમતનગર।